મોર્નિંગ. સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે નીચે નાસ્તો કરીએ. એવા મેં તો ખાઈ લીધું થેપલા ને એવું, પણ ભૂમિએ થેપલા ને એવું નહીં ખાધું. એને અહીંયા ચા બનાવ્યો છે, ચા બનાવીને એ ખાય છે. તો એ ખાઈ લે એટલે નાસ્તો કરી લે એટલે આપણે જઈએ ઓલ્ડ ક્યુબેક સિટી. અહીંયા સેમ મેં ટ્રાફિકનો જોયું, ટ્રાફિક તો સેમ જ છે. તો જોઈએ આજે ગાડી લઈને જઈએ, પછી જોઈએ પાર્કિંગ કેવું મળે છે કે નહીં. બાકી પછી કાલથી એવું વિચાર્યું છે કે મતલબ પબ્લિક ટ્રાન્સપોર્ટ મતલબ બસની અંદર ટ્રાવેલ કરશું. ગાઈઝ આપણે આવી ગયા છે એ ઓલ્ડ ક્યુબેક સિટી, પણ પાર્કિંગ નહીં મળતું. લાસ્ટ 10 મિનિટ આપણે ખાલી ને ખાલી પાર્કિંગ જ ગોતી છે. પણ બહુ બ્યુટીફુલ છે એકદમ, બધી મોટી મોટી પહેલાંની બિલ્ડિંગો ને બહુ બધા લોકો છે. હજી 10:30 વાગ્યા એટલે ઓછા જ લોકો દેખાય છે, થોડા ટૂંક જ સમયમાં બહુ બધા દેખાય. એક ફેસ્ટિવલ હાલે છે, ફેસ્ટિવલને લીધે ટ્રાફિક બહુ છે. મતલબ અત્યારે નહીં, બપોર પછી હશે, ઇવનિંગ ટાઈમમાં. હવે અત્યારે આપણે પહેલાં તો પાર્કિંગ ગોતીએ કંઈક મળે તો. અહીંયા છે પણ અહીં ખબર નહીં રાખીએ કંઈક. ધીસ ઇઝ ધ ઓલ્ડ ક્યુબેક સિટી. આપણે ગાડી પાર્ક કરી દીધી છે, $15 જેવું પે કરી દીધું. અન્ટિલ ક્યાં સુધી? 3 વાગ્યા સુધી. આવડું આ મેપ ને એવું છે. ગઈઝ આપણે બેક ટુ કાર આવી ગયા, કારણ કે વરસાદ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો. તો છત્રી લઈ લઈએ અને મારે શૂઝ ચેન્જ કરવા પડશે. મેં વ્હાઇટ કલરના શૂઝ પહેર્યા તો વરસાદના ગારાવાળા થશે, તો આપણે શૂઝ ચેન્જ કરી લઈએ. યુ નો તમે મૂકી હતી ક્યાં છે? હાલો છત્રી મળી ગઈ છે એક. મારે શૂઝ લાવો, અંદર છે, હું કાઢી લઉં. હાલો. તો આપણે અત્યારે છીએ ઓલ્ડ ક્યુબેકની અંદર અને અહીંયા મેં એક વસ્તુ જોઈ, ગાંધી બાપુનું સ્ટેચ્યુ. And you know what? ફ્રેન્ચમાં લખેલું છે પણ આપણને કઈ ખબર નહીં પડે. આપણને ઈ ખબર Apollo de la non-violence. November 2006. This is our ગાંધી બાપુ. આઈ ગાંધી બાપુ. મોહનદાસ કરમચંદ ગાંધી. આ લખેલું છે એના વિશે કંઈક, એ આપણે ટ્રાન્સલેટ કરીને જોશું પછી. બકા ઈ આપણને ખબર હશે ઓલરેડી, મે બી એમને શું કર્યું એ બધું હશે. અહીંથી આપણે જવાનું છે પાર્લામેન્ટ બિલ્ડિંગ. આ કોઈક દાદાનું સ્ટેચ્યુ છે, કયા દાદા છે એ નહીં ખબર. તમારે ના જવું છે? આ છે પાર્લામેન્ટ ઓફ બિલ્ડિંગ ઓફ પાર્લામેન્ટ. બહુ સરસ છે. આઈ ડોન્ટ થિંક સો અંદર જવા દે, બટ બહુ જ સરસ છે. અને અંદર તો નહીં જવા દેતા કારણ કે સિક્યુરિટી વાળાને ઊભા છે. એસેમ્બલી નેશન ડુ ક્યુબેક. જો સિક્યુરિટી છે હાઈ. સરસ મજાના બધા લીડર છે, એ બધાના સ્ટેચ્યુ મૂકેલા છે. થોડુંક ઝૂમ કરીને બતાવું તમને, બતાવી તો. બધા લીડર્સ છે એના. ત્યાં તો એની અંદર જવા દે છે. આપણે આગળ ઓલા બાર પોલીસવાળા ઊભા એની યાર વાત કરી તો એને કીધું કે યસ અંદર જવા દે છે. અહીંથી એન્ટ્રન્સ છે. બોલે એના બોર વેસાય. બોલે એના બોર વેચાય, સાચી વાત છે. મેં તો પૂછ્યું ટિકિટ છે કે નહીં. ટિકિટ છે. ઓકે આપણે અંદર આવી ગયા, પણ બધું બહુ સિક્યુરિટી, લાઈક એરપોર્ટ સિક્યુરિટી કેવી હોય એવી રીતે બધું બેલ્ટ કાઢવાનું બધું કાઢી નાખું, ચેક કર્યું. અને અહીંયા જો તમે એડવાન્સમાં વિઝિટ કરો ને, બુક કરાવો ને, તો અહીંયા તમને મતલબ ગાઈડ બી આપે છે. પણ અત્યારે એવું હતું, ગાઈડનો સ્લોટ ફૂલ થઈ ગયો હતો, તો એમ જ આપ્યું હતું અમને. આપણે એમનામ રખડ પછી અહીંયા નહીં જવું. મને એક ફોન હતો ને તો હું ટ્રાન્સલેટ કરતી જાઉં તો આ એટલે જો આપણે પહેલેથી બુક કરાવ્યું હોય ને તો આવી રીતની આપણને ટૂરની ગાઈડ આપે આખી, બધું સમજાવે કઈ રીતનું શું છે એમ.
એ લોકોની હિસ્ટ્રીને એવું આપેલું છે પણ બધું ફ્રેન્ચની અંદર છે, તો આપણે ટ્રાન્સલેટ કરવા માટે ટ્રાન્સલેટર યુઝ કરી. આવી રીતે ટ્રાન્સલેટ કરવું પડે ત્યારે બધું સમજાય. પૂરું કાંઈ નહીં? નથી. ઓકે. આ બધા એના પ્રેસિડેન્ટના ફોટોઝ છે. 1 2 3 4 5 6 7 8 9 બહુ બધા છે. એસેમ્બલી ઓફિસ છે. Stage in the legislative process. Watch. It's either આપણે જોઈને બહાર આવી ગયા પણ વરસાદ શરૂ થઈ ગયો છે ફૂલ. છત્રી એક જ છે. હવે પલળવું છે પણ પલ્લાય થોડું. ઓય હવે વરસાદ આવે. હવે સરસ મજાનું કંઈક ગોતીને બેસી જઈએ કંઈક. બહાર વરસાદ પડતો એટલે આપણે શું કહેવાય કેફે હતું સરસ મજાનું ને આવી ગયા જમવા માટે. બહુ મસ્ત વ્યૂ છે ને આપણે ઓર્ડર કરી દીધું છે અહીંનું ફેમસ પુતીન. હવે જોઈએ બહાર વરસાદ રહી જાય એટલે ભાઈ બહાર નીકળશું. હોટલ વરસાદ બંધ જ ન થયો. અમે શું કહેવાય કે નાસ્તો વાસ્તો કરીને પાછા આવી ગયા પણ પછી અનફોર્ચ્યુનેટલી અમારે છત્રી બાય કરવી પડી. $17 છત્રી. આની આ છત્રી ₹19 થઈ. $19 છત્રી ટેક્સ હારે. ટેક્સ હારે. બાકી આ એની આપણે $5 અંદર મળી જાય રાઈટ. પણ ચાલો સ્ટીલ વરસાદ કન્ટિન્યુ છે પણ વ્યૂ 10 on 10. બહુ સરસ વ્યૂ છે. અમુકનો વરસાદ આવ્યો એની અંદર આમ વધારે જોરદાર લાગે છે. આ હોટેલ છે ને એની એક્ઝેક્ટ સામે નદી છે. ક્યુબેક એવું રાજ્ય છે કે જે આગળ જાતે દરિયાને મળે છે. મતલબ ઓન્ટારિયોની અંદર જે આપણે બીચ કહીએ બધા નદી છે એમાં લેક છે બરોબર. અને આની અંદર પ્રોપર દરિયાની બોર્ડર લાગે છે. એવું છે દિવ્યેશ. એવું છે. ઓકે યુ આર પવન નીચે એક મ્યુઝિયમ છે. આ જે દેખાય ને કાચના ગ્લાસ એની અંદર તો ટિકિટ ફ્રી છે. ટિકિટ કોઈ નથી તો લઈ લીધી છે. અંદર જઈએ તો ત્યાં સુધી એમ કંઈક વરસાદ રહી જાય. બાકી તો આમ તો પલળી જશું. પબ્લિક છે નહીં કોઈ બી વરસાદના લીધે. અને એમ બી વીક ડેઝની અંદર ઓછી ટ્રાફિક હોય છે. વીકેન્ડમાં ટ્રાફિક બહુ હોય છે. જો છત્રી કાપી. ચાલો અંદર જઈએ. બેન થઈ જાય આવી રીતે. So there's 3 rules that you should know. So the first one, everything that's made out of stone, you cannot touch it. So you did not lean on the walls or sit on the metal walls. Then you will see some guys that have a sticker on what they're doing. You guide it to us, so you do not disturb them. And also, if you have any food or drink, just keep them in your bags or your pockets. Water is fine. ઓકે થેન્ક યુ સો મચ. જોજો બકા હે વાળેલા છે. પડો તો મને પકડતા નહીં પ્લીઝ. મને એમ લાગે આપણે કેવું આપણે હડપ્પા સંસ્કૃતિ હતી ને મોહેન્જો દાડોની પેલું જમીનની અંદરથી નીકળવું તો એ બધું છે. I think this is right by where we are. I think that's the front end.
આખો નકશો બનાવેલો છે, મેપ બનાવેલો છે સિટીનો, રાઈટ? Bottom, the funky there. Right down. આ ડાઇનિંગ રૂમ હતો એવું હોય, કિચન. હા, આ કિચન હતું. કિચન એન્ડ ડાઇનિંગ રૂમ. અહીં જવાનું છે. સેમ આમાં કેવું જૂનાના એના ગવર્નર હતા એ અહીંયા નીચે રહેતા હતા, એનું કાસ્ટેલ હતું, તો એનું આ કંઈક કરતા મેળવું હશે. હાઈ જે હોય કેસલ. તો વરસાદ થઈ ગયો છે બંધ અને આપણે પેલા હોટલની નીચેની સાઈડ આવી ગયા છીએ. હવે સરસ મજાનો વ્યૂ છે અને પેલી જે ફેરી દેખાય છે ને એ એવું છે કે ફેરીની અંદર તમને અંદર લઈ જાય અને ત્યાંથી તમને આખો મતલબ સિટીનો વ્યૂ દેખાય એવી ટાઈપનું છે. તો બહુ બધું ફરવાનું છે. એક ઇન્ફોર્મેશન સેન્ટર હતું, ત્યાં અમે ગયા તો બહુ બધી વસ્તુ કીધી કે મતલબ આખા ટાઉનની અંદર તમે ચાલતા ફરી શકો. બધી હિસ્ટોરિકલ વસ્તુ છે, ઘણા બધા મ્યુઝિયમ છે. તો એ રીતનું છે બધું. હજી અમે મતલબ પ્રોપર પ્લાન નહીં કર્યો ક્યાં જવું એમ. તો અત્યારે બસ અમે ચાલતા નીકળ્યા. સરસ મજાની બધી તોપ ને એવું છે. El Ondrapo, the human flag, la bandera mexicana. From Mexico. But that's what we see before I finish my show. You have to know